એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ભયનો માહોલ સર્જાયો છે। વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના આશરે 1:45 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે રહીશો નિંદ્રાહીન હતા, ત્યારે અજાણ્યા તત્વોએ રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી 4 બાઇક અને રિક્ષાને નિશાન બનાવી હતી। આગના કારણે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। ચૂંટણીના તાણે જ બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ તોડકીનો હાથ છે કે પછી શાંતિ દોહળવાનો પ્રયાસ, તે દિશામાં ચર્ચા જાગી છે। સ્થાનિક દ્વારા આ મામલે સખત તપાસની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટના બાદ વેજલપુરના જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી લોકોને પોતાના વાહનોની સુરક્ષા બાબતે સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસીને ગુનેગારોને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।